ચૂંટણીમાં 2024માં વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ અમારા બહેન શ્રી સપનાબેનને જ્યારે ઉમેદવાર તરીકે અહીં આગળ જાહેર કર્યા છે. આજે પાર્ટીમાં શું પાર્ટી જ એમનો છે અને મને આનંદ એ વાતનો છે સમગ્ર અમારા ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકરો અને તમામ હોદ્દેદારો આજે ઉપસ્થિત છે. બધાએ મન મૂકીને જવાબદારી લીધી છે કે સ્વપ્નાબેનના મોટો વિસ્તાર છે, એમના 2300 વધારે બૂથ છે, ત્યારે અમે બધા બહેનના ઉમેદવાર તરીકે ફરીને આખા પાર્ટીની અંદર લોકોને જે પ્રકારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષમાં કામ કર્યું છે, 12 વર્ષ ગુજરાતમાં કર્યું છે, ભારતીય જનતા પાર્ટીએ જે કરી છે એ પ્રકારની બધા જ લોકો પાસેથી જશે, લોકોને વાત કરશે અને આવનાર સમયમાં 2047 સુધી ભારતીય જનતા પાર્ટી શું કરવાની છે, જે ચૂંટણી ઢંઢેરો છે એ ચૂંટણી ઢંઢેરાની વાત પણ લોકો સમક્ષ મૂકશે અને લોકોને એમ કહેશે કે વિશ્વમાં આપણે ત્રીજી મહાસત્તા જયારે બનવા જઈ રહ્યા છીએ ત્યારે ઇકોનોમીની દ્રષ્ટિએ પણ આપણે મહાન બનવા જઈ રહ્યા છીએ ત્યારે વિશ્વબંધુ સમગ્ર વિશ્વને સાથે રાખીને આપણો ભારતનો વિકાસ આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે લોકો પાસે બેન શ્રી માટે ભારતીય જનતા પાર્ટી પાસે વોટ માગીને બેન 5 લાખથી વધારે વોટ જીતે એ પ્રકારની વ્યવસ્થા કરવાની છે. લોકોને શું કહેવાનું?